હવે વાત વરસાદની કરીએ। અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નાવલી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો। શહેરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા ધારાસભ્ય મહેશ કસવાડા નગરપાલિકા અને વિવિધ ટીમો સાથે શહેરમાં નીકળ્યા હતા। વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી। લોકોની કોઈ જાનહાનિ ન થાય તે માટે કેટલાક માર્ગો બંધ કરવામાં આવ્યા છે। નાવલી નદીમાં પુલ પરથી પાણી વહેતા જોઈને ધારાસભ્યએ જણાવ્યું કે આવી સ્થિતિ તેમણે પ્રથમ વખત જોઈ છે। સાવરકુંડલામાં અનરાધાર વરસાદ ગત 24 કલાકથી શરૂ છે। 24 કલાકમાં 3 વખત નાવલી નદીના તમામ પુલો છે એ ઓવરટોપિંગ થયા છે। મારી સાથે તંત્રના એન્જિનિયરો, નગરપાલિકાના ચીફ ઓફિસર, અમારા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાવરકુંડલાની અંદર સૌ મહેનતમાં છીએ, વ્યવસ્થામાં લાગ્યા છે। રસ્તાને બ્લોક પણ કરાવ્યો છે। જ્યાં સુધી મહુવા વિસ્તારથી આવતો નેશનલ હાઈવે છે એમાં પણ 2 જગ્યાએ જે ડાયવર્ઝન છે એમાં પાણી હોવાને કારણે એ રસ્તો પણ અત્યારે તત્કાલ માનહાનિ ન થાય, કોઈ માનવને ક્ષતિ ન પહોંચે એના માટે બંધ કરાવ્યો છે।